કે હું જ્યારે મને સિવિલમાં લઈ જાય ત્યારે પણ મને 2 જણાને ઉઠાડીને નીચે ઉતારે અને ઉપાડીને ગાડીમાં મૂકે ત્યારે મારાથી નીકળાતું હતું બહાર. આટલી નાની જગ્યાએ અત્યારે હું જાતે સીડી ઉતરું છું અને જાતે જ સીડી ઉતરીને પોતાની રિક્ષા સુધી જઈ શકું છું અને રિક્ષા પણ ચલાવી શકું. નમસ્કાર મિત્રો, મારું નામ દક્ષા વોરા છે અને હું ને મયુરીબેન જયેશભાઈના આપણે ઓથો પ્લસ આપી હતી. તો ઓથો પ્લસથી એમને શું ફાયદો થયો છે એ જયેશભાઈ કહેશે કે મને શું ફાયદો થયો. સર, તમને શું ફાયદો થયો આ ઓથો પ્લસથી? આ ઓથો પ્લસ ખાવાથી મારા શરીરમાં મને એનર્જી મળી છે. મારું શરીરમાં મને સ્ફૂર્તિ આવી છે અને જ્યારે મારું એક્સિડન્ટ થયું હતું એના પછી 12 મહિના સુધી મેં દવા ગોળી ખાધી સિવિલની, પણ મને તો પણ ગભરામણ થતી અને દુખાવો થતો. મારાથી ઓટો પણ નથી ચલાવાતી અને મારાથી ઘરના કોઈ કામ પણ થતા નહોતા. અને એક વખતે મારી મુલાકાત મયુરીબેન સાથે થઈ અને મયુરીબેને મને પૂછ્યું કે તમને શું તકલીફ છે? તો મેં કહ્યું કે મને આ રીતે તકલીફ છે, મારા 8 ફ્રેક્ચર છે. તો એમણે મને કહ્યું કે અમે પ્રોડક્ટ, અમારે આયુર્વેદિક પ્રોડક્ટ છે એ તમે લો અને એનો ઉપયોગ કરો, 100% તમને સારું થઈ જશે. તમારા શરીરમાં એનર્જી આવશે, પ્રોટીન મળશે. એમણે મને બહુ બધી સલાહ આપી. એટલે મને એમ લાગ્યું કે ચાલો મયુરીબેને મને કહ્યું છે તો હું એમની ઉપર એક વખત આ પ્રોડક્ટ લઈને ઉપયોગ કરીશ. અને મેં એમને પૂછ્યું કે કેટલા ટાઈમ સુધી? તો એમણે મને કહ્યું કે તમે અઠવાડિયું લેજો અને જો તમને સારું લાગે તો પછી રેગ્યુલર લેજો, અને ના સારાના બીજું કે એમણે મને એ પણ કહ્યું કે આ આયુર્વેદિક છે તો એનાથી તમને કોઈ આડઅસર નહીં થાય અને તમારા વિચારોમાં પરિવર્તન આવશે, તમારું શરીર સ્ફૂર્તિમાં આવશે. 100% હું ગેરંટી આપું છું. એટલે પછી મેં એમને વાત પર વિશ્વાસ કરી લીધો અને એમને પછી મારી દક્ષાબેન સાથે મુલાકાત કરાવી. દક્ષાબેનને બંને મારા ઘરે આવ્યા અને એમને મને વાત કરી. દક્ષાબેને પણ મને એ જ સમજાવ્યું જે મયુરીબેને સમજાવ્યું હતું. પછી મેં એમની પાસેથી આ લીધી અને મેં એનો ઉપયોગ કર્યો. 3-4 દિવસ મેં ગોળી ખાધી. પછી મને એવું અને એમને મને એ પણ કહ્યું કે એનો પાવડર બનાવી દેવાનો, 2 ઘૂંટા પાણી પી લેવાનું, પછી 1 ગ્લાસ ભરીને નળ શેકું ગરમ કરીને દૂધ પી લેવાનું. મેં એ રીતે 4-5 દિવસ ટ્રાય કરી તો 6થા દિવસે મારું શરીર સ્ફૂર્તિમાં આવી ગયું અને મને એમ થઈ ગયું કે ના, મારું શરીર સારું થઈ ગયું છે. એટલે હું તરત જ પછી મારી જાતે પલંગમાંથી નીચે ઉતર્યો. 2 દિવસ હું આ મારી છડી છે, આ મારી છડી લઈને મેં કામ કર્યું. પછી બીજા 3-4 દિવસ મેં દવા ગોળી ખાધી. પછી મેં આ છડી પણ મૂકી દીધી અને હું મારી જાતે ઘરના બધા કામ કરવા માંડ્યો. અને મારી રિક્ષામાં મને જે ફ્રેશ થતી હતી, જે મારા શરીરમાં મને આમ ગભરામણ થતી હતી, મયુરીબેને મને એ જ કહ્યું હતું કે જે તમારા શરીરમાં ગભરામણ થાય છે એ પણ બધું મટી જશે. અને મેં એ ઉપયોગ કર્યો. ત્યાર પછી મારા શરીરમાં કોઈ ગભરામણ નથી થતી. પહેલાં હું સિટીમાં રિક્ષા ચલાવું છું, ઓટો ચલાવું છું, મને આમ એમ થતું કે મારે ક્યાંક અડી જશે કે ક્યાંક એક્સિડન્ટ થઈ જશે. પણ 15 દિવસ લીધા પછી અત્યારે હું પહેલાં જે રીતે હું ચલાવતો હતો એ રીતે જ હું અત્યારે ઓટો ચલાવું છું સિટીની અંદર. અને મયુરીબેને મને એ પણ કહ્યું હતું કે તમે આનો ઉપયોગ કરશો તો તમારું દુઃખ પણ ભૂલી જશો. અને એ વાત 100% સાચી નીકળી કે જે મને તકલીફ થઈ હતી, જે 12 મહિના મને આમ એમ લાગતું હતું કે હવે હું ઊભો નહીં થઈ શકું, પણ 15 દિવસ ખાધી, મયુરીબેનની વાતને માની. અત્યારે મને એમ થઈ ગયું કે ના, દક્ષાબેનને મયુરીબેને જે કહ્યું હતું એ સાચી વાત આવી અને મારું શરીર ફરીથી સ્ફૂર્તિમાં આવી ગયું અને મને ફરીથી નવું જીવન મળી ગયું. અને અત્યારે હું મારું જીવન જાતે એકલો બધું કામ કરી શકું છું અને બિંદાસ હું જીવી શકું છું. હા, અને આપણે આ ઓથો પ્લસ લેવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ કે તમને સાઈડ ઇફેક્ટ કંઈ નુકસાન થયું તમને કશું? મને આ ઓર્થોપેડિક લેવાથી આજ સુધી મને કોઈ આડઅસર થઈ નથી કે મને કોઈ
મગજમાં કોઈ પહેલાં વિચારો આવતા હતા કે હવે મારું શું થશે, હું કઈ રીતે જીવીશ, પણ હવે મારા એ વિચારો પણ બદલાઈ ગયા અને મને એમ જ થયું છે કે મારા જીવનમાં મને કોઈ એક્સિડન્ટ થયું જ નથી. ઓકે, એટલે આપણે બીજાને પણ સજેસ્ટ કરી શકીએ કે ઓથો પ્લસ લેવી જોઈએ. તમારે ઘૂંટણના દુખાવા માટે કે કમરનો દુખાવો હોય એ તમે બધાને સજેસ્ટ કરી શકો કે આ લેવી જોઈએ? હા, મારે ઓટો ચલાવું છું એટલે મને તો ઘણા એવા પેસેન્જરો મળે છે, તો હું પેસેન્જરોને અમુક કોઈ તકલીફ થતી હોય તો મારી પાસે એક પેમ્પલેટ છે, તે પેમ્પલેટ એમને આપું છું અને એમને કહું છું કે જો તમને કંઈ પણ તકલીફ થતી હોય તો તમે આ પેમ્પલેટ વાંચો, એની અંદર જે પ્રોડક્ટ છે તમારા લાયક હોય એ તમે લેશો તો 100% તમને આરામ થઈ જશે. આ મેડિકલ કરતાં આયુર્વેદિક બહુ સારું અને ગુણ સારા આપે અને કોઈ આડઅસર નથી થતી. હું બધાને પેમ્પલેટ વંચાવું છું. મારી પાસે એક જ છે એટલે હું કોઈને આપતો નથી, પણ વંચાવું છું અને કહું છું કે તમે આ પ્રોડક્ટ લો તો તમને 100% સારું થઈ જશે. થેન્ક યુ.